નમસ્તે ગુજરાત, કેમ છો? હું સંજય પટેલ, વશિષ્ઠ નીટ ડેડિકેટેડ નીટ એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મમાં હું સ્વાગત કરું છું તમારું. આજે આપણે ક્વિઝ લેક્ચર રિલેટિવ મોશન સાપેક્ષ ગતિનો આપણે ચાલુ કરવાનો છે. રિલેટિવ મોશનની જેમાં આપણે 30 MCQ સોલ્વ કરવાનો છે, જેમાં આજે 15 અને નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી 15 બીજા જોશું આપણે. તો ક્વિઝ લેક્ચર શરૂ કરીએ. પણ ક્વિઝ લેક્ચર છે મિત્રો, ક્વિઝ લેક્ચરનો મતલબ શું છે? તમારે રિલેટિવ મોશનના કોન્સેપ્ટ આવડે છે કે નહીં ચેક કરવાની આ મેથડ છે ક્વિઝ. તો ક્વિઝ લેક્ચરમાં તમારે પણ સાથે જોવું પડે કે તમને આવડે છે કે નહીં ક્વિઝ. તો હું ક્વિઝ ચાલુ કરું તો તમારે પણ તમારી નોટબુકની અંદર પ્રેક્ટિસની શરૂઆત કરવી પડશે સાથે સાથે. તો ચાલીએ આપણે જોઈએ. તો વશિષ્ઠ નીટ ડેડિકેટેડ નીટ એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મમાં ફરીથી હું સંજય પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આગળ જઈએ આપણે. તો રિલેટિવ મોશન બરોબર ને, સાપેક્ષ ગતિ. ચલો આગળ જઈએ. પહેલો ક્વેશ્ચન જોઈએ આપણે. તો એક હેલિકોપ્ટર દક્ષિણ દિશામાં 50 ની ઝડપથી ઉડી રહ્યું છે. એક ટ્રેન આટલી જ ઝડપથી પૂર્વ દિશામાં ગતિ કરી રહી છે. તો ટ્રેનમાં બેસેલા પેસેન્જરને અનુભવાતો હેલિકોપ્ટર ની સાપેક્ષ વેગ કઈ દિશામાં હશે? તો આપણે દોડવી પડે. આમાં દોડીએ ચાલો. તો એક હેલિકોપ્ટર દક્ષિણ દિશામાં 50 ની ઝડપે ઉડી રહ્યું છે. દક્ષિણ દિશા દોડીએ આપણે. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. તો હેલિકોપ્ટર છે આ દિશામાં, હેલિકોપ્ટર VH તમે કહી શકો છો. નીચે દક્ષિણ દિશામાં ઝડપ આપી છે 50. પછી એક ટ્રેન આટલી જ ઝડપથી પૂર્વ દિશામાં ગતિ કરે છે. ટ્રેન જાય છે આ બાજુ, V ટ્રેન સેમ ઝડપ છે બંનેની. તો ટ્રેનમાં બેસેલા પેસેન્જરને અનુભવાતો હેલિકોપ્ટરની સાપેક્ષ વેગ, મતલબ આ જે વ્યક્તિ બેસેલો છે શેમાં બેસેલો છે? ટ્રેનની અંદર. તો ઓબ્વિયસલી છે ટ્રેનમાં જેટલો વેગ હોય એટલો વેગ હોવાનો છે. તો એનો વેગ આપણે અનુભવવાનો છે કોની સાપેક્ષે? તો હેલિકોપ્ટરની સાપેક્ષે. મતલબ આપણે શોધવાનું છે હેલિકોપ્ટરની સાપેક્ષે ટ્રેનનો વેગ કઈ દિશામાં હશે? તો VH માઇનસ VT. એનો મતલબ VH માઇનસ ને આપણે આમ લખી શકીએ માઇનસ ઓફ VT. તો VH જે દિશામાં છે એમને એમ નાખો, VT ની દિશા પલટી નાખો, ઉલટાઈ નાખો અને પછી બેનું કરી નાખો સમેશન. તો VH તો આ બાજુ છે પણ VT આ બાજુ છે, તો માઇનસ લેવું હોય તો આપણે આ બાજુ જવું પડે કે નહીં? તો આ થઈ ગયું આપણું માઇનસ VT. તો આ બેનો પરિણામી સદિશ જ આપણો જવાબ છે. આ દિશામાં થાય, જેની દિશા તમે જોઈ શકો દક્ષિણ પશ્ચિમની વચ્ચે. તો દક્ષિણ પશ્ચિમ આપણો જવાબ થશે. તો દક્ષિણ પશ્ચિમ જોઈ શકો, સાઉથ વેસ્ટ આપણો આન્સર. એકદમ સિમ્પલ. દિશા જોઈ હોય તો તમારે પહેલા શું કરવાનું? VH અને માઇનસ VT ની દિશા બતાવી દેવાની અને બેનું સમેશન કરી દેવાનું. એટલે તમને શું મળી જશે? પરિણામી સદિશ મળી જાય. હવે દિશા આપણે પૂછી જઈએ તો દિશા તમે આકૃતિમાં ડ્રો કરી નાખો. તો આ તમારી થઈ જાય VHT ની દિશા, જે દક્ષિણ પશ્ચિમમાં છે. નેક્સ્ટ જોઈએ. બીજો ક્વેશ્ચન. બે કણો V1 અને V2 ની વેગથી ગતિ કરી રહ્યા છે. તેમનો સાપેક્ષ વેગ મહત્તમ બને તેના માટે તે વેગ વચ્ચેનો ખૂણો કેટલો? સાપેક્ષ વેગ મહત્તમ થવું જોઈએ. મતલબ V સદિશ બરાબર સાપેક્ષ વેગ તમને ખબર પડે છે. V12 લખવું હોય તો V1 માઇનસ V2 લખી શકો. આનું જે મૂલ્ય છે મહત્તમ થવું જોઈએ મિત્રો. તો મહત્તમ માટે વર્ગમૂળમાં પરિણામી સદિશનું મૂલ્ય V1 સ્ક્વેર પ્લસ V2 સ્ક્વેર માઇનસ 2V1 V2 cos θ. તો જો તમારે આને મહત્તમ કરવું હોય, આ મૂલ્યને મહત્તમ કરવું હોય તો અહીંયા તમારે પ્લસ કરવું પડે, કારણ કે સરવાળો કરો તો વધે મૂલ્ય અને બાદબાકી કરો તો મૂલ્ય ઘટે. તો અહીંયા પ્લસ કરવું હોય તો θ કેટલો લઈએ તો આ પ્લસ થઈ જાય. તો આપણી પાસે ચાર ઓપ્શન 0, π/4, π/2 ને π. આ ત્રણ ઓપ્શનમાં મૂલ્ય માઇનસ નહીં આવે પણ પાઈ cos પાઈ ની કિંમત -1 થાય. તો માઇનસ અહીંયા પ્લસ થાય તો સરવાળો થશે તો મૂલ્ય મહત્તમ છે. એનો મતલબ આપણો આન્સર શું થઈ ગયો? પાઈ. તમારો જવાબ થઈ ગયો પાઈ. બરોબર. નેક્સ્ટ જોઈએ. ત્રીજો ક્વેશ્ચન. એક જહાજ સીધું પૂર્વ તરફ 10 ની ઝડપથી જાય છે. ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશના ખૂણે બીજા જહાજને પ્રથમ જહાજથી જોતા તે હંમેશા ઉત્તર તરફ જ જતું દેખાય છે. તો બીજા જહાજની ઝડપ કિલોમીટર પર કલાકમાં શોધો. દોરવી પડે. સાપેક્ષ વેગમાં આકૃતિ મેન છે મિત્રો. આકૃતિ આવડે એટલે બધું આવડી જાય. તો એક જહાજ સીધું પૂર્વ તરફ, આપણું ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. તો પહેલું જહાજ જાય છે આ બાજુ બરોબર. V જહાજને આપણે બોટ કહી દઈએ V બોટ 1. કેટલા ઝડપથી જાય છે ભાઈ? 10 કિલોમીટર પર કલાકની ઝડપથી જાય છે. આ બાજુ જાય છે. ચલો આગળ જઈએ. શું કહે છે? કિલોમીટર પર અવર. હવે ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશના ખૂણે, ઉત્તર આ બાજુ પૂર્વ આ બાજુ, મતલબ
ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશના ખૂણે બીજું જહાજ છે વી બોટ 2 ખૂણે જતો બીજા જહાજને પ્રથમ જહાજથી જોતા મતલબ આ બાજુ જહાજ જાય છે ને અહીંયાથી આપણે જોવાનું તો અહીંયાથી જોતા આપણને એવું લાગે શું લાગે છે આપણને તે હંમેશા ઉત્તર તરફ જ દેખાય છે અહીંયા તમે જુઓ તો ભલે આમ 30 અંશના ખૂણે જતું હોય પણ આ જે છે એ આપણને ઉત્તર દિશામાં જ જતું લાગે મિત્રો તો સાપેક્ષ વેગમાં તમે ભણી ગયા છો મિત્રો કે ભાઈ આનો જે બે ઘટક મળે એક આ બાજુનો ઘટક જે આપણા માટે VB2 cos 30 થાય અને બીજો આ બાજુનો ઘટક જે VB2 sin 30 થાય આ ઘટકો છે તો ઘટકોથી આપણને આ બાજુ લાગે છે પરંતુ ઉત્તર દિશામાં દેખાય છે મતલબ શું આ ઘટક હોવો જોઈએ નહીં તો ક્યારે આ ઘટક ન હોય જ્યારે આનો વેગ અને આ વેગ બંને કેવા હોય સરખા હોય તો સાપેક્ષ ગતિ તમે કરો એટલે 0 થઈ જાય તો આ ઘટક કેન્સલ થઈ જાય તો જ તમને ખાલી ઉત્તર દિશાનો ઘટક મળે જે બાજુનો ઘટક મળે એ બાજુ આપણે દેખાય ખબર પડે છે પહેલા આપણે બંને ઘટક મળતા હતા તો દિશા આપણને આમ દેખાતી હતી પણ પછી શું કહે છે માત્ર ઉત્તર તરફ જતું દેખાય અહીંયાથી જોતા આપણે તો એનો મતલબ અહીંયાથી જોતા આનો કયો ઘટક કેન્સલ થઈ જવું જોઈએ આ ઘટક કેન્સલ થઈ જવું જોઈએ તો કેન્સલ કરવા માટે બંને ઘટકો સરખાઈ દેવા પડે આપણે તો વી બોટ 2 નો sin ઘટક એ આપણો 10 થઈ જાય તો સાપેક્ષ વેગમાં કેન્સલ થઈ જાય તો ખાલી y ઘટક મળે એટલે આપણે ઉત્તર દિશામાં દેખાય તો VB2 sin 30 એટલે 1/2 is equal to 10 આ બે પેલી બાદ જાય તો બીજા બોટનો વેગ આપણને મળી જાય 20 કિલોમીટર/h એટલે જ્યારે સાપેક્ષ વેગમાં આવા દાખલા આવે વરસાદ છે આ ઘણા બધા જોવા મળશે તમને એમ કહેવામાં આવે કે ભાઈ આ ઘટક જ દેખાય છે તો એના સિવાયનો જે ઘટક અને 0 કરી દેવાનો 0 કરવો મતલબ શું એ દિશામાં જે વેગ કે જે પણ આપેલું હોય બે સરખાઈ દેવાનો સરખાવાથી આપણો ઘટક કેન્સલ થઈ જશે તો તમને જે જોઈએ છે એવી રીતના મળી જશે તો આન્સર થઈ ગયો આનો 20 સી આન્સર આપણો થશે મિત્રો સી આગળ જઈએ ચોથો ક્વેશ્ચન ચાર કણોને એ બાજુના ચોરસના ખૂણાઓ પર મૂકવામાં આવેલા છે ચોરસ દોરી દઈએ આપણે પહેલા ચોરસ છે આપણું આ બધાની બાજુ એ છે અહીંયા ચાર ખૂણા છે મૂકી દો પાર્ટિકલ ચાર ખૂણા ઉપર શું કે છે આગળ દરેક કણ તેની પછીના બીજા કણની દિશામાં v જેટલી અચળ ઝડપથી ગતિ જાળવી રાખે છે બટ અહીંયા પહેલો પાર્ટિકલ આ બીજો આ ત્રીજો આ ચોથો પહેલો પાર્ટિકલ બે તરફ v વેગથી જાય બીજો પાર્ટિકલ ત્રણ તરફ v વેગથી જાય ત્રીજો પાર્ટિકલ ચાર તરફ v વેગથી જાય અને ચોથો પાર્ટિકલ પહેલા તરફ v વેગથી જાય આ રીતે જાય છે પછી કણો એકબીજાને મળે તેના માટે લાગતો સમય હવે આપણે કોઈ પણ બે પાર્ટિકલ વિશે જોવાનું કે ક્યારે મળે સમય શોધવાનો છે તો કોઈ પણ બે પાર્ટિકલ લઈ લો ધારો કે આપણે આ બે પાર્ટિકલની વાત કરીએ કારણ કે જે આ બે પાર્ટિકલ માટે થશે એ જ આ બે પાર્ટિકલ માટે એ જ આ બે પાર્ટિકલ માટે એ જ આ બે પાર્ટિકલ માટે થવાનું તો જોજો અહીંયા ધ્યાન આપજો તો આ એક કણ બી ને મળે તો કેટલું અંતર કાપવું પડે સ્વાભાવિક છે એ અંતર કાપવું પડે કે નહીં તો આ એક કણ બીજાને મળે એના માટે એ અંતર થઈ ગયું અંતર મળી ગયું સમય શોધવું છે જો વેગ મળી જાય તો આપણે આરામથી વેગ બરાબર અંતર ભાગે સમય કરી શકવાના છીએ તો વેગ કયો લેવો જોજો આ પદાર્થ જે છે આ બાજુ આ પદાર્થ જે છે આ બાજુ જો આને મળવું હોય આને તો તમારે એ દિશાનો ઘટક લેવો પડે નો ડાઉટ આ છે પણ આનો આ દિશાનો ઘટક તો 0 થઈ ગયો આનો કારણ કે એ તો y અક્ષમાં નીચે તરફ જાય છે તો x અક્ષમાં વેગ 0 આનો વેગ છે એનો x અક્ષમાં છે તો એનો મતલબ આ દિશાનો વેગ તમને ખાલી v જ મળશે આનો ઘટક નથી હોવાનો જો આનો ઘટક હોત તો તમે બે ની બાદબાકી કેવું કરીને કરી શકતા હતા પણ એવું નથી ઘટક કારણ કે નીચે જાય છે તો આનો કોઈ ઘટક અહીંયા જોવા મળવાનો નથી તો ખાલી આનો જ ઘટક આ બાજુ જોવા મળવાનો છે તો વેગ થઈ ગયો v વેગ બરાબર અંતરના છેદમાં સમય તો સમય બરાબર અંતરના છેદમાં વેગ મતલબ a by v ખબર પડી એટલે આ બે વચ્ચેનું તમારે શું શોધવાનું છે ક્યારે એકબીજાને મળશે સમય તો આ બે વચ્ચેનું અંતર અને એ જ રેખા ઉપરના વેગ લેવા પડે જે રેખા ઉપરનો વેગ અંતર હોય રેખા ઉપર અંતર રેખા ઉપર છે તો આ જ રેખા ઉપર તમારે વેગ લેવો પડે તો આનો વેગ તો આ રેખા ઉપર છે પણ આનો વેગ નીચે તરફ છે આ રેખા ઉપર નથી તો આનો કોઈ ઘટક આ રેખા પર જોવા મળવાનો નથી આપણને તો આ રેખા ઉપર ખાલી એક જ વેગ હશે આપણો v તો આ રેખા પર વેગ v અંતર a સમય શોધો તમને મળી જાય a by v તો a by v પહેલું ઓપ્શન આપણું a તો આન્સર થઈ ગયો આપણો a આગળ જઈએ પાંચમું નદીના પ્રવાહની દિશામાં તરવૈયાની ઝડપ તમને આપી છે 16 નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં તરવૈયાની ઝડપ આપી છે 8 તો શાંત પાણીમાં તરવૈયાની ઝડપ તથા નદીના પ્રવાહનો વેગ શોધવાનો છે આપણી પર તરવૈયાને આપણે સ્વિમર કહીએ તો રિવરની સાપેક્ષ છે સ્વિમર s લખીએ સ્વિમર બરોબર શું લખાય vsr બરાબર
vs માઇનસ vr. આના ઉપરથી શ્રીમણનો વેગ આપ્યો છે એટલે vs ને કરતા બનાવો તો શું થાય vsr પ્લસ vr થયું આપણા માટે. તો આપણને કહેવામાં આવ્યું છે નદીના પ્રવાહની દિશામાં તરવૈયાની ઝડપ શ્રીમણનો વેગ 16. જે બાજુ નદી હોય એ જ બાજુ તમને આમ કીધું છે જવા જાય એના માટે વેગ આપ્યો છે 16. તો એક જ દિશામાં છે તો બે નો પ્લસ જ લેવાના. તો vsr પ્લસ vr બરાબર 16. અને જ્યારે નદીના પ્રવાહ વિરુદ્ધ દિશામાં નદી આમ જતી હોય તો આ બીજી દિશા આ બાજુ થાય મતલબ બાદ બાકી થશે. તો vsr માઇનસ vr કેટલું આપ્યું છે આપણને 8. તો તમારે શોધવાની છે શાંત પાણીમાં તરવૈયાની ઝડપ તથા નદીના પ્રવાહનો વેગ. vr ને vsr શોધો તો લોપ કરી દો. લોપ કરેલા કેન્સલ થઈ જાય તો અહીંયા મળી જાય 2vsr ઇઝ ઇક્વલ ટુ 16 ને 8 24. બે કલાકો ભાગાકારમાં તો vsr ની કિંમત થઈ ગઈ 12 કિલોમીટર પર અવર. આ vsr ની કિંમત ગમે તે એકમાં મૂકી દો આમાં તો કેટલું થઈ જાય vr બરાબર vsr પેલી બાજુ 16 માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 4 કિલોમીટર પર અવર. તો આન્સર થઈ ગયો 12 અને 4. તો 12 ને 4 એવો પહેલો ઓપ્શન છે આપણો. સિમ્પલ ક્લિયર ખબર પડી કે સેમ દિશામાં તો સરવાળો વિરુદ્ધ દિશામાં તો બાદ બાકી કરી નાખો. આગળ જઈએ. એક તરવૈયો શાંત પાણીમાં 5 ની ઝડપથી તરે છે. તે એ બિંદુ આગળથી 4 કિલોમીટર પર કલાક નદીની પ્રવાહ ઝડપ ધરાવતી 200 મીટર પહોળી નદીમાં પ્રવેશે છે અને નદીના પ્રવાહની દિશા સાથે 127 અંશના ખૂણે તરવાનું ચાલુ રાખે છે. તો આપણે જોઈએ જો આ નદીની પહોળાઈ છે આપણે કેટલી આપી છે ભાઈ નદીની પહોળાઈ 200 મીટર આપી છે. d બરાબર 200 મીટર મતલબ કિલોમીટરમાં લઈ જવું હોય તો 0.2 મીટર તમે કહી શકો છો. તો શું કહે છે નદીના પ્રવાહની દિશામાં નદી જાય છે આ બાજુ આપણી વી રિવર આપણને આપી છે 4 કિલોમીટર પર અવર. કિલોમીટર પર અવર છે ઓકે. તો આની સાથે 127 અંશના ખૂણે તો આ 90 થયો અને બીજો કેટલો ખૂણો હોય તો ટોટલ 127 થાય ભાઈ. આ હોવું જોઈએ 37 ડિગ્રી. તો એક તરવૈયો શાંત પાણીમાં 5 ની ઝડપથી આ તરવૈયાની ઝડપ છે 5 તે એ બિંદુ આગળથી આ એ બિંદુ આગળથી 4 ની નદીની પ્રવાહ જે છે એમાં 200 મીટર પહોળી નદીમાં પ્રવેશે છે અને નદીના પ્રવાહની દિશા સાથે 127 અંશના ખૂણે તરવાનું ચાલુ રાખે છે. બીજું બિંદુ બી જે એ બિંદુની બરાબર સામેના કાંઠે છે અહીંયા બી. હવે તરવૈયો બીજા કાંઠે સી બિંદુ આગળ પહોંચી જાય. અહીંયાથી શરૂ કરે પહોંચી ગયા જાય સી બિંદુ. અહીંયા ક્યાંક સી બિંદુ લઈએ આપણે તો અહીંયાથી શરૂ કરે તો સી આગળ પહોંચી જાય સીધો અહીંયાથી આ બાજુ પહોંચી જાય છે. તો જ્યાંથી તે સીબી જેટલું અંતર 3 ની ઝડપથી ચાલીને કાપે મતલબ અહીંયા પહોંચી ગયો પાછો આવે સી થી બી પણ એમાં ઝડપ પાછી કેટલી થઈ જાય બદલાઈ જાય 3 ની ઝડપથી ચાલે છે. તો એ થી બી સુધી પહોંચવા માટે લાગતો સમય મતલબ અહીંયાથી અહીંયા પહોંચે ત્યાંથી અહીંયા પહોંચે ટોટલ સમય કેટલો તમે શોધવો છે. ઓબ્વિયસલી છે તમારી પાસે એ થી સી નો સમય હોય અને સી થી બી જે આટલી ઝડપથી આવે છે તે એનો સમય તમારી પાસે હોય તો તમે બેનો શું કરી શકો સરવાળો કરી શકો છો. તો જોઈએ આપણે જોજો હવે ખાસ જોજો આ છે 5 આ 37 તો આનો વેગ આ બધનો કયો ઘટક આવે 5 cos 37 5 cos 37 મતલબ 4/5 એટલે આ ઘટક થશે 4. આ ઘટક થશે sin 37 મતલબ 5 ગુણ્યા 3/5 એટલે 3 થઈ ગયું 3 કિલોમીટર પર અવર અને આ 4 કિલોમીટર પર અવર. આ અંતર છે આપણી પાસે 0.2 વેગનો આ ઘટક થઈ ગયો 4. હવે આપણને ખબર છે જેટલો સમય અહીંયાથી અહીંયા પહોંચતા લાગે એટલો સમય અહીંયાથી અહીંયા પહોંચતા લાગે કે નહીં. તો આપણે આ અંતર છે આપણી પાસે 0.2 આ વેગ છે ઘટક છે તો સમય મળી જાય કે નહીં. તો સમય t1 વેગ બરાબર અંતર ભાગ્યા સમય તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ. અંતર છે 0.2 છેદમાં વેગ છે 4 તો તમને મળશે 0.05 અવર. 60 વડે ગુણવું હોય તો તમને મળશે 3 મિનિટ. 60 વડે ગુણશો તમે તો 3 મિનિટ તમને મળશે. ચલો આ થઈ ગયું એ થી સી સમજો. હવે શું કરશે ભાઈ તો અહીંયા એ થી બી નો આ અંતર થયું તો એ થી બી નો સમય થયો એ થી બી નો સમય થયો કે નહીં. હવે આપણે શું કરવું પડે એ થી બી નો સમય. હવે એ જાય છે શરૂ કરે છે અહીંયા તો એ થી બી નો સમય તમને જે મળ્યો એ જ સમય તમને ખબર છે સાપેક્ષ વેગમાં ભણી ગયા છીએ આપણે. તમે આમથી ગતિ શરૂ કરો છો કે નહીં તો આમ ગતિ કરો તો અહીંયાથી અહીંયા સમય તમને મળી ગયો એ બી જેટલો જે આપણો 3 મિનિટનો થયો. હજી આપણે પહોંચીએ છીએ બી આગળ નથી પહોંચતા સી આગળ પહોંચીએ છીએ
તમે સાપેક્ષ વેગમાં કરતા કે ભાઈ એ થી આ બાજુનો જે ગતિ શરૂ કરે તો અહીંયાથી જેટલા સમય અહીંયા પહોંચે એટલા સમય અહીંયાથી અહીંયા પહોંચે છે, બરોબર. તો તમને અહીંયા સુધીનો સમય મળી ગયો, પછી તમારે અહીંથી અહીંયાનો સમય લેવો પડે. જોજો સમજજો, શરૂ અહીંથી કરે છે, પહોંચવાનું હતું બી આગળ, પહોંચી ગયો સી આગળ, તો તમારે જે સમય T1 લેવો પડે ને એ આખો લેવો પડે. તમે જે T1 લીધો છે એ અહીંયાથી અહીંયા લીધો છે, તો એનો મતલબ શું થઈ ગયો? તમે એવું કહી શકો અહીંયા તો હવે આપણે B થી C નું કરવું છે કંઈક આપણે. તો B થી C ના મને શું કરીએ? આપણી પાસે B થી C નું અંતર નથી. જો તમારે પાછું આવો ને અહીંથી, તમે C આગળ તો પહોંચી ગયા, C આગળ તો પહોંચી ગયા તમે, હવે પાછું આવવાનું છે, પણ એના માટે તમારી પાસે વેગ છે, તમારે સમય શોધવાનો છે, પણ અંતર નથી. તો અંતર મળે જોજો અહીંયા B થી C નું અંતર શોધવા માટે આપણી પાસે B થી C નું વેગ છે, આ બાજુ 4 ને આ બાજુ 3, તો બાદ બાકી તો 1 થાય કે નહીં? તો B થી C માટે આપણી પાસે વેગ કેટલો છે ભાઈ? 1 કિલોમીટર પર કલાક. અને A થી B માં જેટલા સમય પહોંચે એટલા સમય B થી C માં આવે કે નહીં? ડ્રિફ્ટ હતું, યાદ છે? ડ્રિફ્ટ કહેવાય ને, તો એ જ સમય થવાનો છે જે આપણો છે 0.05 અવર. તો આપણે અંતર બરાબર વેગ ગુણ્યા સમય કરીએ તો 0.05, તો x ઇઝ ઇક્વલ ટુ આપણને અંતર મળી જાય 0.05 કિલોમીટર. થઈ ગયું કે નહીં અંતર આપણી પાસે? હવે બરાબર, C આગળ પહોંચી ગયો. હવે તમારી પાસે C થી B નો સમય શોધવાનો આવ્યો સમય, તો T2 શોધીએ. તો C થી B નું અંતર છે આપણી પાસે 0.05. હવે C થી B નો વેગ કયો લેવાનો છે? 3 લેવાનો છે. તો T2 ફરી સમય બરાબર અંતરના છેદમાં અંતર આપણું 0.05 અને વેગ આપણો કેટલો? 3. અને મિનિટમાં લીધું હોય તો 60 વડે ભાગવું પડે, તો છેદનો છેદ અંશમાં જશે, તો શું થશે? T2 બરાબર તમે કરો 20 એટલે 1 મિનિટ થશે અહીંયા. તો ટોટલ સમય થાય કેટલો? A થી B નો T1 પ્લસ T2, તો 3 વત્તા 1 કેટલા મિનિટ થઈ ગયો? 4 મિનિટ. એટલે બહુ સમજવા જેવો એક્ઝામ્પલ મિત્રો, 4 મિનિટ એટલે આન્સર આપણો B થવાનો. પણ આને સમજો, ફરીથી સમજો, બહુ મજાનો ક્વેશ્ચન છે ભાઈ. A થી શરૂ કરે છે આ બાજુ, પણ પહોંચી જાય છે કે આ C આગળ, પણ C આગળ પહોંચ્યા પછી એ 3 ની ઝડપથી C થી B જાય છે, તો ટોટલ સમય કેટલો? તો આપણે પહેલો સમય કહીશું તો ભાઈ આ બાજુનો વેગ 5 અને 1 ઘટક આ બાજુ 1 ઘટક આ બાજુ, તો આ વેગના લીધે A થી B નો સમય આપણે મળી ગયો T1, A થી B આગળ પહોંચવા માટે. હવે A થી ડ્રિફ્ટમાં ભણી ગયા હતા, A થી B માં જે સમય લાગે એ જ B થી C માં લાગે કે નહીં? તો B થી C નો આપણને સમય મળી ગયો છે. ચલો A થી B નો મળી ગયો, મતલબ C આગળ પહોંચી ગયા તમે. હવે રિટર્ન આવું છે C થી B, કારણ કે A થી B જે સમય એ જ સમય અહીંયા પહોંચો તમે, તો સમય તમને મળી ગયો 3 મિનિટ. C આગળ પહોંચી ગયા, હવે C થી B આગળ જવું છે તમારે, તેના માટે અંતર નથી. તો અંતર લેવા માટે x અક્ષ ઉપર વેગ કેટલો થાય? આ બાજુનો 4 આ બાજુનો 3, તો બાદ બાકી તો 1 થઈ ગયો. તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય, વેગ 1 અને સમય બેઠે બેઠો આટલો, તો આ થઈ ગયું અંતર 0.05 કિલોમીટર. હવે અંતર મળી ગયું છે, તો હવે ફરી પાછું વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ. અંતર 0.05 પણ આ છે કિલોમીટર પર અવર, એને આપણે મિનિટમાં લઈ જવાનું છે મિત્રો. તો મિનિટમાં 60 વડે અહીંયા ગુણ નાખ્યું છે આપણે, તો 1 મિનિટ થશે તમને. તો હવે C થી આપણે આવી ગયા B આગળ, આ સમય C આગળ પહોંચવાનો અને આ સમય C થી B આગળ, ટોટલ સમય થઈ ગયા 2 નો સરવાળો. ખબર પડે છે? તો આ રીતે સમજવું પડે. શરૂ અહીંથી કરીએ છીએ, પહોંચીએ છીએ અહીંયા, તો અહીંયાથી શરૂ કરી અહીંયા પહોંચીએ ત્યાં સુધીના સમયને T1 કહેવાય, જે આપણો આ છે, જે કોના જેટલો થાય? જેટલો સમય અહીંયા પહોંચવા માટે થાય એટલો. તો અહીંયાથી અહીંયા પહોંચવાનો સમય શોધી લો, એ જ સમય C આગળ પહોંચવાનો થઈ ગયો, તો T1 થઈ ગયું. પછી C થી B આવવું હોય તો વેગ તો છે પણ અંતર નહોતું, અંતર માટે મેં શું કર્યું? આ દિશામાં વેગ આપણો 4 - 3 1, સમય બેઠે બેઠો છે, તો તમે આરામથી શું કરી શકો? અંતર શોધી શકો, અંતર મળી જાય. પછી ફરી પાછું T2 અને પછી 2 નો સરવાળો, તો આન્સર થઈ ગયો આપણો 4 મિનિટ. આગળ જઈએ. શાંત પાણીમાં એક બોટ 5 ની ઝડપથી 1 કિલોમીટર પહોળી નદીને સૌથી ટૂંકા માર્ગે 15 મિનિટમાં ઓળંગે છે, તો નદીની ઝડપ કેટલી થાય? આ નદી આપણે સૌથી ટૂંકા માર્ગે જવું હોય, આપણે ભણી ગયા આ પાસે શરૂ કરવું પડે કે નહીં બોટને ગતિ કરવાનું? તો આ ઝડપ આપી છે આપણને 5, આ પહોળાઈ આપી છે આપણને 1 કિલોમીટર, અને સૌથી ટૂંકા માર્ગે પહોંચવા માટેનો સમય T આપ્યો છે 15 મિનિટ, તો 15 ના છેદમાં 60 કલાકમાં લઈ ગયા, તો 1/4 અવર થઈ ગયું. તો આ A, આ B, આ C,
તમારે શોધવી છે નદીની ઝડપ, આ ઝડપ તમારે શોધવાની છે વીઆર। તો જો તમારી પાસે આ માપ હોય તો તમને થીટા મળી જાય કે વેગનો આ બાજુનો વેગ હોય તો થીટા મળી જાય, અથવા પાયથાગોરસ થી પણ કરી શકાય આપણાથી। તો થીટા ઉપરથી કરશું આપણે, તો આપણી પાસે અંતર કેટલું છે અહીંયાથી અહીંયાનું a થી c નું 1 કિલોમીટર, સમય છે 1/4, તો a થી c નું અંતર શું થાય, સોરી a થી c નો વેગ શું થાય, a થી c નો વેગ તો શું લખી શકીએ, VAC બરાબર અંતર એટલે 1 કિલોમીટર છેદમાં સમય 1/4, તો કેટલો વેગ થઈ ગયો ભાઈ, VAC બરાબર 4, તો અહીંયા થઈ ગયો વેગ તમારો 4। તો આ થીટા તમને મળી શકે કે નહીં, cos થીટા બરાબર 4/5, તો આ થીટા થઈ ગયા 37, આ 37, તો તમે sin થીટા નો ઉપયોગ કરી શકો, sin 37 સામેની બાજુ VR છેદમાં કર્ણ 5, તો VR બરાબર 37 ની કિંમત 3/5, 5 પેલી બાદ જાય ઉડી જાય, તો 3 કિલોમીટર પર અવર જવાબ થાય। એટલે તમારી પાસે સમય અંતર છે આનું, તો વેગ શોધી લો, આ ઘટક વેગ મળી ગયો, થીટા મળી ગયો, થીટા મળી જાય તો sin નો ઉપયોગ કરો તો VR મળી જાય। કઈ પણ કરી શકો તમે, sin કરો tan કરો તોય થઈ જાય, બંનેમાં જવાબ આવશે। તો આ રીતે તમે જવાબ લાવી શકો છો। તો આન્સર થઈ ગયો આપણો 3। આગળ જઈએ તો ઉત્તર દિશામાં 20 ના વેગથી ગતિ કરતી કાર પર એક ધ્વજ લગાડેલો છે, આ બાજુ ઉત્તર દિશા એટલે આ બાજુ થાય કે નહીં, ધ્વજ એટલે ફ્લેગ, વી ફ્લેગ આપ્યું છે આપણને 20 કિલોમીટર પર કલાક। પૂર્વ દિશામાં પવન જાય છે 20 ના વેગથી, પવન વી વાઇન્ડ એ પણ કેટલા વેગથી જાય છે, 20 ના ઝડપથી ફૂંકાય। તો ધ્વજ કઈ દિશામાં ઉડે, મતલબ ધ્વજ તમારી દિશા જોવી છે, તો ધ્વજ તમારે શું જોવું પડે અહીંયા, તો જોવું પડે તમારે VWF, પવન કઈ બાજુ જાય એ બાજુ કે નહીં, તો ફ્લેગ ની સાપેક્ષે, અથવા તો અહીંયા ફ્લેગ લો, અથવા તો તમને કીધું છે કાર આપ્યું છે તો કાર લખો તોય વાંધો નથી F ની જગ્યાએ, તો તમને સમજવામાં ઈઝી પડશે। ચલો કાર લખી દો અહીંયા, તો કાર નો વેગ આપ્યો છે બરોબર, કાર ઉપર ધ્વજ છે એટલા માટે, તો તમારે જોવું પડે પવન કઈ બાજુ છે કારની સાપેક્ષે, એ બાજુ ધ્વજ થાય, તો VW - VC, તો આવડ આખો આગળ પણ જોઈ ગયા છે, VW તો છે જ આપણી પાસે, VC ને -VC જોઈતું હોય તો શું કરવાની, દિશા ઉલટાઈ નાખવાની આપણે, તો VW આ બાજુ -VC ક્યાં આવે, નીચે આવે કે નહીં, આ બેનું જે નેટ હશે એ આપણો જવાબ થશે। આ બાજુ પવન જાય તો ફ્લેગ પણ આ બાજુ જવાનો છે, તો આ થઈ ગયું VWC। તો આ દિશા કઈ બાજુ થઈ ગયું, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ બાજુ જાય પશ્ચિમ, તો આ દિશા થઈ ગઈ દક્ષિણ પશ્ચિમ, દક્ષિણ મતલબ સાઉથ અને પશ્ચિમ પૂર્વ, સોરી પૂર્વ એટલે ઈસ્ટ, તો સાઉથ ઈસ્ટ તમારો જવાબ થઈ જાય મતલબ, તો આન્સર થઈ ગયો તમારો C। ક્લિયર, આ રીતે જોઈ લેવાનું। આગળ 9મો, નદીની પહોળાઈ કિલોમીટર છે અને બોટનો વેગ 5 છે, બોટ 15 મિનિટના સૌથી ટૂંકા સમયમાં નદીને ઓળંગે, સૌથી ટૂંકા સમયમાં એટલે આ બાજુથી શરૂ કરે તો પહોંચી આ બાજુ જાય ને બોટ, તો અહીંયા આ બાજુ છે, તો નદીની પહોળાઈ કિલોમીટર, આ 1 કિલોમીટર પહોળાઈ છે અને બોટનો વેગ આપ્યો છે 5, આ આપ્યો છે 5 કિલોમીટર પર કલાક, બોટ 15 મિનિટમાં, સમય છે 15 મિનિટ, 1/4 કલાક, હમણાં જ જોયું હતું 15/60 મિનિટમાં લીજીએ તો 1 કલાકમાં લીજીએ તો 1/4 કલાક થયું કે નહીં। તો આપણે કીધું છે નદીના પ્રવાહનો વેગ, આ બાજુનો વેગ શોધવો છે, તો ફરી પાછો વેગનો આ બાજુનો ઘટક શોધી લો, આ બાજુનો ઘટક, તો A B C, તો VAB ફરી પાછું શોધી લઈએ આપણે, શું થાય, અંતરના છેદમાં સમય, સમય 1/4, તો કેટલું થઈ ગયું 4, તો આ વેગ થઈ ગયો 4, તો આ થીટા શું મળી જાય આપણને, બોલો બોલો, પાછળની બાજુ છેદમાં કર્ણ, તો cos theta is equal to 4/5, 4/5 મતલબ ફરી પાછો આંકડો કેટલો થઈ ગયો 37 નો થયો કે નહીં, તો 37, તો સામેનું શોધવું છે તો tan થી પણ કરી શકો, sin થી પણ કરી શકો, sin 37 is equal to V, જે આપણે રિવર નો વેગ શોધવો છે VR, ના છેદમાં કર્ણ એટલે 5, તો VR બરાબર sin 37 3/5, 5 સામે જાય 5 કેન્સલ, જવાબ થઈ ગયો રિવર નો વેગ 3 કિલોમીટર પર અવર। તો આન્સર આપણો આવી જાય A 3 કિલોમીટર પર અવર। સિમ્પલ છે ને બધું, સાપેક્ષ વેગ જો આકૃતિ સમજો તો મજા આવે, એમને ના આવડે। 10મો, ઉત્તર દિશામાં 2 ની ઝડપથી ફૂંકાતા પવનને કારણે વરસાદ ઉદ્ભવ સાથે કોઈ ખૂણે પડતો લાગે, જો ઉત્તર ને આપણે પવન ફૂંકાય છે, ઉત્તર દિશામાં પવન ફૂંકાય તો આ બાજુ આપણે ઉત્તર લઈએ, એવું જરૂર નથી કે ઉત્તર ઉપર ને એવું લેવું પડે, તમારી
સગવડતા ખાતે તમે જે બાદ લેવું લઈ શકો. તો ઉત્તર આ બાદ લઈએ આપણે. તો ઉત્તર દિશામાં 2 થી ઝડપથી ફૂંકાતો પવન. તો આ બાજુ પવન વાઇન્ડ 2 મીટર પર સેકન્ડ છે. મીટર પર સેકન્ડ લખી દઈએ, મીટર પર સેકન્ડ. તો વરસાદ ઉધ્વ સાથે કઈ ખૂણે પડતો લાગે, વરસાદ આમ પડતો લાગે, વી રેન ઉધ્વ સાથે કઈ ખૂણો. તો આ બધો ઘટક શું થાય? વી રેન એક્સ ઘટક, વી રેન એક્સ ઘટક. આ બધો ઘટક થયો એક્સ ઘટક, અને આ બધો ઘટક શું થાય? એનો વાય ઘટક થાય, વી રેન વાય ઘટક. શું કે છે? તો વરસાદ ઉધ્વ સાથે કોઈ ખૂણે પડતો લાગે છે. તો એક સાયકલ સવારને કેટલા વેગથી સાયકલ ચલાવવી પડે જેથી તેને વરસાદ ઉધ્વ દિશામાં પડતો લાગે, મતલબ એને આ દિશામાં પડતો લાગે. આ દિશામાં પડતો દેખાય નહીં. તો આપણે એવું બોલ્યા હતા હમણાં જ, આગળ જોઈ ગયું દાખલા, જે દિશામાં દેખાતું હોય એના સિવાયનો ઘટક કેન્સલ કરી દેવાનો. તો આનો ઘટક 2 છે, પણ આપણે ખાલી આ દિશામાં દેખાવું છે વરસાદને, તો આ ઘટક કેન્સલ કરી નાખો. તો આ ઘટક કેન્સલ ક્યારે થાય? જ્યારે આ બંને ઘટકો કેવા હોય? સમાન મૂલ્યના હોય. તો સાપેક્ષ શરતો 0 થઈ જાય. તો આ 2 આ છે ઉત્તર દિશામાં, તો આ પણ કેટલું હોય? 2 હોય. મતલબ વેગ બરાબર સાયકલ સવારનો જે વેગ છે બાઇસિકલ, એનો વેગ પણ શું હોય? 2 કઈ દિશામાં હોય? ઉત્તર દિશામાં હોય, મીટર પ્રતિ સેકન્ડ. તો 2 મીટર પર સેકન્ડ ઉત્તર નોર્થ દિશામાં, મતલબ જવાબ થઈ ગયો બી. ક્લિયર? આ રીતે જોવાનું. પછી આગળ જોઈએ 11મો, હવાની સાપેક્ષે વરસાદ 20 ની ઝડપથી ઉધ્વ દિશામાં પડી રહ્યો છે. હવાની સાપેક્ષે વરસાદ 20 ની, મતલબ તમને શું આપ્યું છે? વરસાદ નો કરો પણ પવનની સાપેક્ષ. વી રેન વાઇન્ડ પવન કેટલો આપ્યો છે આપણને? 20 મીટર પ્રતિ સેકન્ડ. ઉધ્વ દિશામાં પડી રહ્યો છે, ઉધ્વ. પછી વરસાદમાં એક વ્યક્તિ 5 મીટર પર સેકન્ડના વેગથી દોડે છે. કોનો વેગ આપ્યો છે? વરસાદમાં એક વ્યક્તિ 5 ના વેગથી દોડે છે. વ્યક્તિનો વેગ આપ્યો છે વી મેન. કેટલો આપ્યો છે આપણને? 5 મીટર પ્રતિ સેકન્ડ. અને પવન પણ 15 ની ઝડપથી ફૂંકાય છે. પવન વી વાઇન્ડ એ પણ આપ્યું છે આપણને 15 મીટર પર સેકન્ડ. બંને કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં. વરસાદ લાગે તો ઉધ્વ દિશામાં દોડતા જ છીએ આપણે. તો આ બાજુ વરસાદ લાગે છે એને, બરોબર. એક વ્યક્તિ અને પવન બંને કઈ બાજુ લાગે છે? પૂર્વ દિશામાં. તો ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ, બંને આ બાજુ લાગે છે. કોણ કોણ બંને? એક આવે છે વ્યક્તિ અને બીજું આવે છે પવન, મતલબ વી મેન અને વી વાઇન્ડ બંને આ બાજુ પૂર્વ દિશામાં જાય છે. હવે શું કહે છે? વ્યક્તિએ ઉધ્વ સાથે કેટલો ખૂણો? ખૂણે તેની છત્રી પકડી રાખવી જોઈએ જેથી તે પલળી શકે નહીં. ઉધ્વ સાથે બનાવેલો ખૂણો શોધવો છે. તો યાદ કરો, આવા દાખલામાં છત્રી કઈ બાજુ ખોલતા હતા આપણે? તો જે બાજુ વ્યક્તિની સાપેક્ષે વરસાદ જાય એની વિરુદ્ધ દિશામાં. વ્યક્તિની સાપેક્ષમાં વરસાદ જે બાજુ હોય એની વિરુદ્ધ દિશામાં ખોલવાનું. તો વ્યક્તિની સાપેક્ષે આપણે કોનો વેગ શોધવો પડે? વરસાદનો, રેનનો. આ રેન છે આપણું આ બાજુ. તો ધારો કે આ બાજુ વરસાદની માણસની સાપેક્ષે, પર્સનની સાપેક્ષે આ બાજુ વેગ જતો હોય તો છત્રી આપણે અહીંયા ખોલવી પડે. તો પેલા વીઆરપી તો શોધવું પડે કે નહીં? તો વીઆરપી માટે વી રેન માઇનસ વી પર્સન જોઈએ આપણે. તો રેન જોઈએ જો પેલા. તો વી રેન શોધવા માટે આપણી પાસે વીઆરડબલ્યુ છે. તો વીઆરડબલ્યુ ને શું લખાય ભાઈ? વીઆર માઇનસ વીડબલ્યુ શોધાય કે નહીં? તો આના ઉપરથી વીઆર બરાબર વીઆરડબલ્યુ પ્લસ વીડબલ્યુ. વીઆરડબલ્યુ નીચે છે, વીઆરડબલ્યુ ક્યાં છે? નીચે, એટલે માઇનસ 20 થાય કે નહીં? તો વી રેન ઇઝ ઇક્વલ ટુ માઇનસ 20 જે દિશા સાથે લઈએ. પવન આ બાજુ જાય છે એક્સ અક્ષ તરફ, તો વીડબલ્યુ આપ્યું છે 15 આઈ કેરેટ. આ થયો વી રેન. રેન મળી ગયો. હજી માણસનો વેગ તમારી પાસે વીઆરપી શોધવું પડે. તો અહીંયા તમને વેગ આપ્યો છે 5, તો શોધી લઈએ. વીઆરપી મળી જશે. ચાલો, તો વીઆરપી પર્સન ને આપણે અહીંયા એમ લખ્યું છે તો પી લખીએ પર્સન. તો વીઆરપી બરાબર વીઆર માઇનસ વીપી. ચલો, વીઆર માઇનસ વીપી. વીઆર ની કિંમત માઇનસ 20 જે પ્લસ 15 આઈ, બરોબર કે નહીં? અને માઇનસ વીપી કેટલું છે? 5. વીપી પણ આ બાજુ છે મેન પર્સન નું, તો એનું પણ શું થાય? 5 આઈ. કરો થાય તો શું થાય? 15 આઈ માંથી 5 જાય 10 થાય. તો અહીંયા લખી નાખું છું માણસની સાપેક્ષે વરસાદનો વેગ શું થઈ ગયો ભાઈ આપણા માટે? તો 10 આઈ કેરેટ માઇનસ 20 જે કેરેટ.
मतलब વીઆરપી ક્યાં મળ્યું 10i માઇનસ 20j તો પ્લોટિંગ કરવું હોય તો કરી શકાય વીઆરપી 10i એટલે આ બાજુ આવશે i ગ્રેડ અને 20j આ બાજુ મતલબ તમારું વીઆરપી અહીંયા થયું તો વીઆરપી આ ખૂણો કેટલો એની સામે બાજુ છત્રી ખોલવી પડે આપણે તો થીટા શોધવા માટે આ 10 ઘટક છે ને આ 20 છે તો tan થીટા લઈ શકીએ tan થીટા બરાબર સામેની બાજુ 10 પાછળની બાજુ શું થઈ ગઈ 20 તો થીટા બરાબર tan ઇન્વર્સ 1/2 થાય કે નહીં જે થીટા અહીંયા મળે એ થીટા અહીંયા મળે કે નહીં આપણને તો છત્રી તમારે થીટા આપણે ખોલવી પડે તો થીટા tan ઇન્વર્સ 1/2 મતલબ તમારો આન્સર શું થવો જોઈએ એ થવો જોઈએ એટલે આ રીતે બહુ વિચારીને આગળ વધવાનું તમને કીધું છત્રી કઈ બાજુ ખોલવું તો જે બાજુ વીઆરપી ની સામે ખોલવું પડે વ્યક્તિની સાપેક્ષ અવસ્થા ક્યાં પડે છે એની સામે ખોલવું પડે તો વીઆરપી માટે આપણી પાસે વીઆર અને વીપી બે જોઈએ વીપી તો છે જ આપણી પાસે વીઆર નહોતું તો વીઆર માટે વીઆરડબલ્યુ હતું પવનની સાપેક્ષ અવસ્થા તો વીઆરડબલ્યુ કઈ બાજુ નીચે વીડબલ્યુ આ બાજુ વીપી પણ આ બાજુ તો વીઆરડબલ્યુ પરથી આપણે વીઆર શોધી લીધું વીઆર પરથી આપણે વીઆરપી શોધ્યું અને વીઆરપી ની જો પ્લોટિંગ કર્યું એટલે સામેની બાજુ છત્રી ખોલી દીધી તો થીટા આપણને 1 tan ઇન્વર્સ 1/2 મળી જાય ખબર પડે છે એટલે આવું જ્યારે પણ પૂછે વરસાદ કઈ બાજુ પડે છે વ્યક્તિ સાપેક્ષે એ દિશા જોવાની સામે છત્રી ખોલવી પડે તેના માટે વી અને વીપી બંને હોવું જોઈએ હોય તો ડાયરેક્ટ લખવાનો ના હોય તો વિચારવાનું કહેતા વી અને વીપી શોધવું અહીંયા વીપી તો આપ્યું હતું વીઆર નહોતું આપ્યું એ આપણે શોધી લીધું બરોબર આગળ જઈએ 12મો 150 મીટર લાંબી એક ટ્રેન ઉત્તર દિશામાં કે ઉત્તર આપણે આ બાજુ લઈએ આ બાજુ ઉત્તર 150 મીટર લાંબી ટ્રેન 150 મીટર લાંબી ટ્રેન ઉત્તર દિશામાં 10 ની ઝડપથી ગતિ કરી છે આ 10 મીટર પર સેકન્ડ ગતિ કરી છે પછી રેલવેના પાટાને સમાંતર એક પોપટ 5 ની ઝડપથી દક્ષિણ દિશામાં આ બાજુ દક્ષિણ આવવાનું કે તો પોપટ જાય છે આ બાજુ દક્ષિણ દિશામાં ઉડી રહ્યું છે 5 ની ઝડપથી છે પોપટનો વેગ આપણને આપ્યો છે 5 મતલબ વી ટ્રેન આપ્યું છે તમને 10 મીટર પર સેકન્ડ અને વી પોપટ તમને આપેલું છે 5 મીટર પર સેકન્ડ તો ઉડી રહ્યું છે તો પોપટની ટ્રેન પસાર કરતા કેટલો સમય લાગે હવે જે સિમ્પલ દાખલો થઈ ગયો કે પોપટ અહીંયાથી અહીંયા અંતર કાપે એટલે ટ્રેન પાસ થઈ ગઈ કહેવાય જે ટ્રેનની લંબાઈ હોય એ જ અંતર કાપવું પડે ને તો 150 મીટર અંતર થઈ ગયું હવે વેગ કેટલો પોપટનો તો પોપટ જાય છે ટ્રેન પણ જાય છે તો તમે સાપેક્ષ વેગ લેવો પડે તો પોપટનો વેગ ખરો પણ ટ્રેનની સાપેક્ષ છે તો વીપી માઇનસ વીટી સામસામે વિરુદ્ધ દિશામાં હોય તો શું થાય સરવાળો થાય તો x = પોપટનો વેગ ટ્રેનની સાપેક્ષે છેદમાં સોરી વેગ બરાબર અંતર ભાગ્યા સમય તો અહીંયા વેગ તો લખી દઈએ વેગ કયો પોપટનો ટ્રેનની સાપેક્ષે અંતર કેટલું ટ્રેનનું જે હોય છેદમાં સમય આપણે સમય શોધવો છે તો સમય બરાબર અંતર ટ્રેન જેટલું 150 મીટર છેદમાં સાપેક્ષ વેગ વિરુદ્ધ દિશામાં સરવાળો થાય તો 10 + 5 15 મતલબ 150 ના છેદમાં 15 તો 10 સેકન્ડનો સમય લાગે છે તો 10 સેકન્ડ તમારો આન્સર થશે ડી આન્સર આવો જોઈએ બરાબર આ રીતે તમે સાપેક્ષ વેગનો ઉપયોગ કરીને ગણી શકો છો આગળ જોઈએ 13મો એક બોટ 8 ના વેગથી નદીને ઓળંગે છે જો બોટનો પરિણામી વેગ તમને આપ્યો છે નેટ આપ્યો છે 10 હોય તો નદીનો વેગ કેટલો તમને આપ્યું છે વીબીઆર રિવરની સાપેક્ષે બોટનો વેગ આપ્યો છે પરિણામી તો વીબીઆર બરાબર શું થાય ભાઈ વીબી માઇનસ વીઆર તો એક બોટ 8 ના વેગથી નદીને ઓળંગે છે તમે જોયું હશે તો બોટ જતું હોય આ બાજુ નદી જતી હોય આ બાજુ આ વી રિવર ને આ વી બોટ તો એકબીજા લંબ કહેવાય કે નહીં તો બોટનો પરિણામી વેગ આપ્યો છે 10 તો નદીનો વેગ શોધો તો આ આપ્યો છે 10 પછી બીજો તમને બોટનો વેગ આપ્યો છે કેટલો ભાઈ 8 તો તમારે રિવરનો શોધવો છે તો વી રિવર ને કરતા બનાવી દો વી બોટ માઇનસ વીબીઆર અથવા તમે આમ પણ કરી શકો ડાયરેક્ટ પરિણામીનો ઉપયોગ કરો આ મૂકી દો ડાયરેક્ટ મૂલ્ય લખી દઈએ આમાં તો વીબીઆર નું મૂલ્ય વીબીઆર = વર્ગમૂળની અંદર વીબી² + વીઆર². તમે એ θ 90 લેવાના તો 2VB cos 90 cos 90 ની કિંમત થઈ જાય 0 લખી શકો વાંધો કઈ નથી 2VB cos 90 VB વચ્ચે તો આ તો કેન્સલ થઈ ગયું તો આ આપ્યું છે તમને 10 પછી તમને બોટ આપ્યું છે 8 તો બંને બાજુ વર્ગ કરી નાખો તો 10 નો વર્ગ અહીંયા વર્ગમૂળ કેન્સલ થઈ જાય v બોટ નો સ્ક્વેર + v રિવર્સ સ્ક્વેર તો
તો રિવરનો વેગ ને કરતા બનાવો તો 10 નો વર્ગ 100 માઇનસ વીબી, બોટનો વેગ કેટલો આપ્યો છે 8, 8 નો વર્ગ થઈ જાય 64, તો કેટલું થઈ ગયું 36 થયું કે નહીં? તો વર્ગમૂળ કરો તો રિવરનો વેગ તમને કેટલો મળે 6 કિલોમીટરમાં છે. યસ, કિલોમીટર પર અવર તમને મળી જાય. એટલે પરિણામ એ તમને આપ્યો છે. તો વીબીઆર આપ્યું છે તો મૂલ્યનો ઉપયોગ કરો, પણ બંને થીટા 90 તો ત્રીજું પદ આવે ને તો ડાયરેક્ટ તમે લખી શકો વી રિવર બરાબર 6 કિલોમીટર પર કલાક. તો આન્સર તમારો આવવો જોઈએ બી. ઓકે, બરાબર. આગળ જઈએ 14મો ક્વેશ્ચન. એક કણ એ 10 ની ઝડપથી જમણી બાજુ ગતિ કરે છે. આ એ આપ્યો છે અહીંયા. કણ બી 10 ની ઝડપથી જમણી બાજુ તથા કણ સી 10 ની ઝડપથી ડાબી બાજુ. એ અને બી જમણી બાજુ 10 ની ઝડપથી અને સી ડાબી બાજુ પણ 10 ની ઝડપથી છે. એ અને બી વચ્ચેનું અંતર 100 મીટર છે. એ અને બી વચ્ચેનું અંતર કેટલું 100 મીટર. હવે કણ સી કણ બી ને મળે અને કણ સી કણ એને મળે તેના વચ્ચેનો સમયગાળો કેટલો? હવે શરૂઆત તો બી આગળથી જ કરે છે એટલે અહીંયા મળી લીધું એને. હવે અહીંયાથી પાછો અહીંયા આવે ત્યાં સુધીમાં એને પણ મળી લેશે. તો ભાઈ મતલબ શું થયો? અહીંયાથી આનો સમય શોધવાનો છે. ઇન્ફોર્ટ બીજું કાંઈ કરવાનું નથી. તો અહીંયાથી અહીંયા આવવા માટે અંતર કેટલું કાપવું પડે 100. હવે બંને આમ સામ સામે ગતિ કરે છે તો સાપેક્ષ વેગ લઈ શકીએ કે નહીં આપણે? બંનેનો સરવાળો વિરુદ્ધ દિશામાં છે તો વધુ ખાલી સમય શોધવાનો. તો સેમ ડાયરેક્ટ સૂત્ર થઈ જાય કે ભાઈ અંતર બરાબર સાપેક્ષ વેગ ઇન્ટુ સમય. વેગ બરાબર અંતર ભાગ્યા સમય ઉપરથી. તો સમય શોધવું છે આપણે તો અંતર કેટલું છે ભાઈ 100. સાપેક્ષ વેગ વિરુદ્ધ દિશામાં છે તો 10 પ્લસ 10 20, 20 50 100. મતલબ જવાબ કેટલો આવી જાય 5 સેકન્ડ આવે ડાયરેક્ટ. કારણ કે અહીંયા તો ડાયરેક્ટ મળી લીધું છે તો આને 0 થી શરૂ કરીએ આપણે તો અહીંયા અહીંયા આવે એટલે એને પણ મળી લેશે. તો આ અંતર થઈ ગયું 100. આ બે સાપેક્ષ થઈ લો, વિરુદ્ધ દિશામાં છે તો થાય સરવાળો તો ડાયરેક્ટ 20, તો ડાયરેક્ટ 5 સેકન્ડ સમય મળી જાય. તો આન્સર થઈ ગયો આપણો સી. ખબર પડે છે? આગળ જઈએ. શું કે છે જો એ અને બી ને અનુક્રમે 5 અને 10 ના વેગથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. ઉધ્વ દિશામાં ફેંકીએ આપણે બરોબર. એક 5 મીટર પર સેકન્ડ થી અને બીજો 10 મીટર પર સેકન્ડ થી. પછી શું કે છે 1 સેકન્ડ પછી તેમની વચ્ચેનું અંતર કેટલું? ધારો કે 1 સેકન્ડમાં અહીંયા પહોંચી ગયો, 1 સેકન્ડમાં આનો વેગ વધારે છે એટલે વધારે પહોંચવાનું. તો તમારે આ બે વચ્ચેનું અંતર શોધવાનું છે. તો આપણે શું કરીએ? આ અંતર શોધી લઈએ એમાંથી, અથવા આ અંતર શોધી લઈએ એમાંથી અંતર બાદ કરી નાખીએ તો એ ચાલે, અથવા ડાયરેક્ટ સાપેક્ષ વેગનો ઉપયોગ કરો. આપણી પાસે અંતરનું સૂત્ર છે y અક્ષમાં ગતિ, મતલબ તમે એક્સેલરેશનનો ઉપયોગ કરી શકો. ત્રીજું ચેપ્ટર આપણો 11મા ધોરણનું v0t પ્લસ 1/2 at². અહીંયા સાપેક્ષ વેગ અને સાપેક્ષ પ્રવેગ લેવો પડે તો અંતર મળે. આ શોર્ટકટ થી થઈ જાય. ના કે તમે આ અંતરમાંથી આ અંતર બાદ કરો તોય તમને ચાલી જાય, પણ અઘરું પડે. એના કરતા બેટર છે આ સારું પડશે તમને શોર્ટકટમાં. પણ સાપેક્ષ લેવાનો મતલબ તો વેગ તો સાપેક્ષ થઈ ગયો. જો આ પણ 5 આ 10 તો એક જ દિશામાં છે તો બાદ બાકી. તો v0 કેટલું થઈ જાય? સાપેક્ષ વેગ બાદ બાકી 10 માઇનસ 5 એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ. હવે સાપેક્ષ પ્રવેગ લેવો પડે. હવે બંને માટે પ્રવેગ થશે g. g થાય ને y અક્ષની ગતિમાં તો g માઇનસ g એટલે 0 થઈ ગયો. તો સાપેક્ષ પ્રવેગ 0 તો x ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ વેગ આવી ગયો 5. સમય 1 સેકન્ડ કીધો છે તો 1 અને અહીંયા પ્રવેગ 0 તો 0 થઈ ગયો. તો જો ડાયરેક્ટ જ મળી ગયો x બરાબર 5 મીટર. 5 મીટર મતલબ b. તો આન્સર થઈ ગયો b. તો આ રીતે આવા શોર્ટકટ દાખલા થઈ શકે મિત્રો. તમે લાંબી મેથડ કરો એના કરતા જો તમને ખબર છે કે બંને સાથે જાય છે તો સાપેક્ષનો ઉપયોગ કરો. સાપેક્ષ દાખલા નાના અને ઈઝી કરી નાખે. તો અહીંયા બંને સાથે જાય છે તો સાપેક્ષ વેગ, બંને y અક્ષમાં જાય તો સાપેક્ષ પ્રવેગ g આવશે બંનેનો. તો બાદ બાકી 0 નો મતલબ પ્રવેગ તો 0 થઈ ગયો. સાપેક્ષ પ્રવેગ આ સાપેક્ષ છે બંને. તો સાપેક્ષ વેગ 5, સાપેક્ષ પ્રવેગ 0 તો ડાયરેક્ટ જ અંતર મળી ગયો આપણને 5 મીટર. સિમ્પલ. તો આ રીતે આપણા 15 MCQ સાપેક્ષ વેગના ક્વિઝના પૂરા થયા. હવે બાકી ગયા 16 થી 30. તો નેક્સ્ટ વીકમાં જ્યારે આપણે મળશું ફરીથી ક્વિઝ લેક્ચરમાં આપણે 16 થી 30 MCQ સોલ્વ કરશું. બરોબર? ત્યાં સુધી આવજો. ટાટા. વશિષ્ઠ છે તો શક્ય છે.